નમસ્કાર, હું છું જાનવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો વિસનગર શહેરના દરબાર રોડ ઉપર આવેલી શ્રી શાંતાબાઈ મહાસુખભાઈ સાર્વજનિક મહિલા પુસ્તકાલય વિસનગરનો હીરક મહોત્સવ ઉજવાયો હતો, જેમાં શહેરના દરબાર રોડ ઉપર આવેલી આ મહિલા પુસ્તકાલયના મકાનમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેમાં આ વિસ્તારમાં રહેતી બહેન દીકરીઓને અભ્યાસ તથા વાંચન કરવા માટે ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ મહિલા પુસ્તકાલયમાં લગભગ 5000 કરતાં વધારે પુસ્તકો રાખવામાં આવ્યા છે। તો દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત રહેલા મહેમાનોનું સ્વાગત શાલ અને પુસ્તકો દ્વારા કરવામાં આવ્યું હતું। આઝાદી પહેલા એટલે કે છેલ્લા 85 વર્ષથી ચાલતા આ મહિલા પુસ્તકાલયના સંસ્મરણો અને માહિતીસભર પુસ્તકનું વિમોચન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમ વિશે શું કહેશો? આજના કાર્યક્રમ વિશે હું કહીશ। 85 વર્ષે માસુખભાઈએ જે આ લાઇબ્રેરીની ધરમધરા સંભાળી હતી, એ આ લાઇબ્રેરીની ધરમધરા હવે નિમેશભાઈ શાહે સંભાળી અને આજે કેટલા વર્ષો પછી એનું રિનોવેશન થયું અને આધુનિકરણ કરી અને અમે આ લાઇબ્રેરીને બાળકોને બહેનો માટે વાંચવા માટે ખુલ્લી મૂકી છે અને દરેક બહેનો અને બાળકો આ લાઇબ્રેરીનો સતત ઉપયોગ કરે અને અમે આ લાઇબ્રેરીમાં રમતો, પ્રવાસ, પર્યટન બધા જ પ્રોગ્રામો કરીએ છીએ, જેથી જમાના પ્રમાણે કહેવાય છે કે જમાના પ્રમાણે માણસ બદલાય એમ અમારે પણ પ્રવૃત્તિઓને બદલવી પડે છે, તો જ સંસ્થામાં સંખ્યા થાય અને શ્રોતાઓ આવે તો જ લોકોને એમાં ઇન્ટરેસ્ટ પડે। અને પુસ્તકો પુષ્કળ છે, બાળ વાંચન માટે બી છે, બહેનો માટે છે, વાનગી સ્પર્ધાના છે, દેશભક્તિના બી છે। દરેક માણસો આવે અને લાઇબ્રેરીનો સતત ઉપયોગ કરે એવું અમે ઈચ્છીએ છીએ। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર। સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓવર સેટઅપથી બચવા કૃત્રિમ પ્રવેશનો કિમિયો અજમાવવામાં આવ્યો, જેમાં 31 જુલાઈની સ્થિતિએ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે આંકડા મેળવવામાં આવે છે। આ આંકડા આધારે વધઘટ નક્કી થાય છે। ત્યારે જે શાળાઓમાં 57 કે 58 સંખ્યા હોય ત્યાં 2 વિદ્યાર્થીઓનું કૃત્રિમ એડમિશન થતા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે। 60 કરતાં ઓછી સંખ્યા હોય તો શિક્ષક વધમાં આવે છે। આ સ્થિતિથી બચવા શિક્ષકો નજીકની શાળાના એવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરે છે કે જે અનિયમિત હોય અને આવા વિદ્યાર્થીઓની LC 2 કે 3 માસ માટે પોતાની શાળામાં લાવી દેવાય છે। શિક્ષણ વિભાગે પણ સ્વીકાર્યું કે શિક્ષકો આવા પેતરા કરે છે। ત્યારે મહેસાણામાં 41 શાળાઓમાં ઓવર સેટઅપની તપાસ કરવામાં આવી છે। તો સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓવર સેટઅપથી બચવા કૃત્રિમ પ્રવેશનો કિમિયો અજમાવવામાં આવ્યો છે, જેમાં 31 જુલાઈની સ્થિતિએ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના બાબતે આંકડા મેળવવામાં આવ્યા છે। આ આંકડાના આધારે વધઘટ નક્કી થાય છે। ત્યારે જે શાળામાં 57 કે 58 સંખ્યા હોય ત્યાં 2 વિદ્યાર્થીઓનું કૃત્રિમ એડમિશન થતા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે। 60 કરતાં ઓછી સંખ્યા હોય તો શિક્ષક વધમાં આવે છે। આ સ્થિતિથી બચવા શિક્ષકો નજીકની શાળાના એવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરે છે કે જે અનિયમિત હોય અને આવા વિદ્યાર્થીઓની LC 2 કે 3 માસ માટે પોતાની શાળામાં લાવી દેવાય છે। જ્યારે શિક્ષક કોઈ પણ શાળામાં બાળકોની વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે વધવો પડે તો એને આપણે ઓવરસેટઅપ કરીએ છીએ। આવી ઓવરસેટઅપ જ્યારે 31/7ની સ્થિતિએ મંજૂર મહેકમ કરતા હોઈએ ત્યારે ઓવરસેટઅપ વાળી કે જે સેટઅપ શાળાનું છે એની ચકાસણી અમે કરાવતા હોઈએ છીએ અને મહેસાણા જિલ્લાની અંદર કોઈ ખોટી રીતે કોઈએ એનો લાભ લીધો હોય એવું ધ્યાનમાં આવ્યું નથી। એટલે આ કેમ કરે છે સર શિક્ષકોને? આવી સરકારને કેમ તપાસ કરવાની જરૂરિયાત ઊભી થાય છે? આ એક રૂટીન પ્રક્રિયા છે કે જ્યારે અમે આ મંજૂર મહેકમ માટે જ્યારે અમે ઉપર માહિતી મોકલતા હોઈએ ત્યારે અમે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરાવતા હોઈએ છીએ અને પછી સરકારશ્રી દ્વારા પણ આની ચકાસણી અમારા પાસે ફરીથી પણ કરાવાતી હોય છે। એ ચકાસણીના અંતે મહેસાણાની અંદર કોઈ શાળા એવી ધ્યાનમાં આવી નથી। સર, વધ અને ઘટના સરકાર દ્વારા શું નિયમો છે? વધ અને ઘટના સરકાર દ્વારા કેમ્પ યોજાતા હોય છે અને જુદી જુદી સંખ્યાના આધારે બાળકોની જે વિદ્યાર્થી સંખ્યા છે એના આધારે વધઘટ થતી હોય છે। એટલે આવું સરકારના ધ્યાને શું આવ્યું હતું સર, અને કેવી રીતે શિક્ષકો આ રીતે ગેરફાયદો? સરકારના ધ્યાને એવું આવ્યું હોય કે કોઈ પણ શિક્ષકની વધ ના થાય
અને એ શિક્ષકો એની એ શાળામાં ચાલુ રહે એ માટે ક્યારેક વિદ્યાર્થી સંખ્યામાં કૃત્રિમ રીતે વધારો કરવામાં આવે કે કોઈ શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ કે આવું લાવી અને થોડા સમય પૂરતું તે શાળામાં રાખવામાં આવે એવું બની શકે. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા દૂધસાગર ડેરીની પાટણ જિલ્લાની રાજપુર મંડળીમાં વહીવટદારની નિમણૂક મુદ્દે વિવાદ સર્જાયો છે. મંડળીમાં ₹32 લાખની ઉચ્ચાપત સામે આવી છે. આ ઉપરાંત નિયમ મુજબ 11ની જગ્યાએ માત્ર 10 સભ્યો હોવા અને આંતરિક ઓડિટમાં વિસંગતતા જેવા કારણોસર વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે કારણ વગર વહીવટદાર મૂકવાનું કહેવામાં આવ્યું છે. તેમણે પશુપાલકોને આશ્વાસન આપ્યું કે કોઈ પણ મંડળી કે પશુપાલકને અન્યાય નહીં થાય. યોગેશ પટેલે વધુમાં કહ્યું કે તેઓ બોર્ડના ચેરમેન અને CS વિભાગના હેડ ફાલ્ગુનભાઈને પણ રજૂઆત કરશે. તેમણે પશુપાલકોને ગભરાવવાની જરૂર ન હોવાનું જણાવ્યું અને સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવાની ખાતરી આપી. આજ રોજ મને જાણવા મળ્યું છે કે હું દૂધસાગર ડેરીનો વાઇસ ચેરમેન તરીકે જવાબદારી નિભાવું છું. આજ રોજ પાટણ મંડળીઓમાંથી અનેક લોકો સરકારની અંદર રજૂઆત કરવા ગયા હતા કે અમારી મંડળીમાં વહીવટદાર મૂકવાનું પ્લાનિંગ કર્યું છે અને બિલકુલ કારણ વગર આ વહીવટદાર મૂકવાનું કર્યું છે. એના કારણે પાટણ મંડળીમાંથી અનેક આગેવાનો રજૂઆત કરવા ગયા હતા. મારા ધ્યાન પર આવ્યું છે. તો પશુપાલકોને ચોક્કસ કહું છું, તમામ મહેસાણા જિલ્લાની તમામ મંડળીઓને હું કહેવા માંગુ છું કે આવી કોઈ પણ મંડળીને તકલીફ પડશે તો હંમેશા હું મારા બોર્ડની અંદર રજૂઆત કરીશ અને ચોક્કસ કોઈ અન્યાય પશુપાલકને ના થાય અને કોઈ મંડળીને અન્યાય ના થાય એના ચોક્કસ પ્રયત્ન કરે. સરકારશ્રીમાં પણ રજૂઆત કરીશું અને સાથે મળીને આપણાનો નિરાકરણ ઝડપથી મળી જાય એ પણ આ બોર્ડની અંદર મિટિંગની અંદર હું રજૂઆત ચેરમેનશ્રીને અને જે CS વિભાગના હેડ ફાલ્ગુનભાઈને આની વાત પણ કરી લઈશ. એટલે તમે કોઈ ગભરાવાની જરૂર નથી. ચોક્કસ તમે તમારી સાથે છું, પશુપાલકો સાથે છું. સૌનો સાથ, સૌનો વિકાસ. જય જય ગરવી ગુજરાત. પાંચોડ સ્પોર્ટ્સ સંકુલ ખાતે જિલ્લા કક્ષા યંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કાર્યક્રમ યોજાયો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત 2025-26માં એડમિશન માટે મહેસાણા જિલ્લા કક્ષાનો બેટરી ટેસ્ટ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સરદાર પટેલ રમત સંકુલ પાંચોડ મહેસાણા ખાતે છેલ્લા 2 દિવસથી યોજવામાં આવી રહ્યો છે. હાલમાં ચાલુ વર્ષે ખેલ મહાકુંભ 3.0 હેઠળ અંડર-9 અને અંડર-11 મહેસાણા જિલ્લાના 10 તાલુકાઓમાં વિવિધ તાલુકા કક્ષાની 30 મીટર દોડ, 50 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોન્ડ જમ્પ સ્પર્ધા માટે બેટરી ટેસ્ટ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા રમતગમત અધિકારીના જણાવ્યા પ્રમાણે મહેસાણા જિલ્લામાં બેટરી ટેસ્ટ 2 દિવસ ચાલ્યો હતો. જેમાં 11 માર્ચે 175 બહેનો અને 12 માર્ચે 195 ભાઈઓએ ભાગ લીધો હતો. જેમાં 800 મીટર દોડ, ખેલાડીનું વજન, ઊંચાઈ, મેડિસન, થ્રો ટેસ્ટ વગેરે ચેક કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ ટેસ્ટમાં 1 થી 8 નંબર સુધી સફળતા મુજબ ટેસ્ટ કરેલ રમતવીરોને રાજ્ય કક્ષાના બેટરી ટેસ્ટ માટે પસંદ થયેલા ખેલાડીને રાજ્ય કક્ષાના ટેસ્ટમાં મોકલવામાં આવશે. ગુજરાત સરકારના રમતગમત વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાંચોદ મહેસાણા ખાતે આપ જોઈ રહ્યા છો એમ જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ, શારીરિક ક્ષમતા ટેસ્ટ, જે 9 અલગ અલગ પ્રકારના સ્ટેશન હોય છે, જેમ કે 800 મીટર દોડ, પછી સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ત્યારબાદ મેડિસિન થ્રો, 30 મીટર દોડ, હાઇટ, વેઇટ, બેન્ડિંગ પોઝિશન, સ્ટ્રેન્થ, અલગ અલગ પ્રકારના જે ટેસ્ટ હોય છે ટેકનિકલ. એમાંથી ખેલ મહાકુંભ તાલુકા કક્ષા ખેલ મહાકુંભ 3.0 એમાંથી અલગ અલગ તાલુકામાંથી 8 ક્રમો પ્રાપ્ત થયા હોય એવા ભાઈઓ બહેનોનો 11 માર્ચ અને 12 માર્ચ 2 દિવસનો આ કેમ્પ હતો. અહીંયા જિલ્લા કક્ષાએ આ જિલ્લા કક્ષા કેમ્પમાં બહેનો 175 11 માર્ચે ભાગ લીધો, તાલુકામાંથી ક્વોલિફાઈડ થયેલા, અને જિલ્લા કક્ષાએ આજે ભાઈઓ 195એ ભાગ લીધો. આ ખેલાડીઓ રાજ્ય કક્ષામાં અલગ અલગ ટેકનિકલ જે કમિટી હતી અમારી, SSGની ટ્રેનર, કોચિસ, ઓબ્ઝર્વર, એ બધા
જે ફાઇનલ રિઝલ્ટ કરશે એ રાજ્ય કક્ષાએ ભાગ લેશે અને રાજ્ય કક્ષાએ મહેસાણાના વધુ ખેલાડીઓ સિલેક્ટ થાય એ માટે પૂરતી અમારી મહેનત છે. ખેલાડીઓ માટે 800 મીટરનો માટીનો ટ્રેક અમે તૈયાર કર્યો હતો અમારા એસએસજીની ટેકનિકલ ટીમથી. ત્યારબાદ ખેલાડીઓ માટે ઇન્ડોરમાં હાઇટ, વેટ તેમજ બેન્ડિંગ પોઝિશન, રજિસ્ટ્રેશન તાલુકાવાર તેમજ મેડિસિન થ્રો જોઈ રહ્યા છો, અલગ અલગ મેદાન જોઈ રહ્યા છો અને ખેલાડીઓ માટે અલગ અલગ પ્રાણીની આરોગ્યની તેમજ નાસ્તાની, અલ્પાહારની, ભોજનની તમામ વ્યવસ્થા હતી. ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ડેવલપમેન્ટ ઓફિસર મહેસાણા. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા. સુરેન્દ્રનગરના રાજ હોટલ નજીક જુગાર ઉપર એસએમસીના દરોડા પડ્યા, જેમાં 9 લોકોને જુગાર રમતા ઝડપી લીધા અને 23 લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્યારે જુગાર રમતા 5 ઇસમો નાસી ગયા. તો છેલ્લે અનેક સમયથી ચાલતો હતો જુગાર તો સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ દરોડા પાડ્યા હતા અને બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ચક્રવાત ન્યૂઝ સવાલો ઉઠાવે છે કે દારૂ જુગારના અનેક દરોડા એસએમસીએ કર્યા છતાં હજુ સુધી એક પણ જવાબદાર પોલીસ અધિકારી સસ્પેન્ડ કેમ નથી થયો? હપ્તાનું રેકેટ રાજકોટ રેન્જ સુધી છતાં ગૃહમાંથી કોઈ એક્શન કેમ નથી લેવાય? રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદર અને વંદા બાદ મચ્છરોનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે, જેમાં સિવિલ હોસ્પિટલના વોશરૂમમાં ખૂબ મોટી સંખ્યામાં મચ્છરોના ઝુંડ જોવા મળતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો બનાવનાર દર્દીના સગાએ જણાવ્યું હતું કે માત્ર વોશરૂમ નહીં, બહાર પણ મચ્છરોનો ખૂબ જ ત્રાસ છે. અધિકારીઓ ત્યાં બહાર બેસે તો ખબર પડે દર્દીઓના સગાની કેવી હાલત થાય છે. દર્દીના સગાએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં લોકો સાજા થવા માટે આવતા હોય છે, પણ મચ્છર રોગચાળો ફેલાવે છે. ત્યારે આટલી મોટી હોસ્પિટલમાં આવી બેદરકારીથી રોગચાળો ઘટવાને બદલે વધવાની દહેશત છે. પરંતુ અહીંની સિવિલ હોસ્પિટલમાં ખરેખર લાલિયાવાડી જ ચાલે છે. દર્દીઓ અને તેના સગાની કોઈને કંઈ જ પડી નથી. અધિકારીઓ આ વોશરૂમનો ઉપયોગ કરે કે બહાર બેસે તો તેને ખબર પડે, પણ કોઈ અધિકારી તેમની ચેમ્બરથી બહાર નીકળતા જ નથી. ત્યારે હવે તાત્કાલિક સિવિલ અને મનપા તંત્ર દ્વારા આ મામલે પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આ અંગે સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે એકાદ સપ્તાહ પહેલા જ આ બાબત મારા ધ્યાનમાં આવી હતી, જેને લઈને રાજકોટ મનપા તંત્રને અહીં ફોંગી કરવા માટે જાણ 4 થી 5 દિવસ અગાઉ કરવામાં આવી હતી. આજે આ મામલે મનપા કમિશનર તેમજ આરોગ્ય અધિકારી સાથે મુલાકાત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની જાણ કરવામાં આવનાર છે અને સિવિલ હોસ્પિટલમાંથી મચ્છરોનો ત્રાસ તરત દૂર કરવામાં આવશે. ગુજરાત રાજ્યના યુવા રમતગમત મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત રાજ્યએ રમતગમત ક્ષેત્રે હરણફાળ ભરી છે. ખાસ ગુજરાતના છેવાડાના ગામના ખેલાડીઓ અને યુવા ખેલાડીઓને મંચ આપવા ગુજરાત સરકાર દ્વારા અનેક રમતગમતની યોજનાઓ ચલાવી છે. જે સંદર્ભે ગુજરાત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરાના સહયોગથી યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 260 થી વધુ યંગ ટેલેન્ટ બાળકોએ પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો. આ પસંદગી પ્રક્રિયામાં 30 મીટર દોડ, સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, 800 મીટર દોડ, શટલ રન સાથેના માપદંડો ઉપર બહેનોના ટેસ્ટ લેવામાં આવ્યા હતા. કુલ મળીને 100 થી વધુ યંગ ટેલેન્ટ બાળકીઓએ આ ટેસ્ટમાં ભાગ લીધો હતો, જે બાદ તમામ પરિણામો ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મોકલવામાં આવનાર છે.